ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની બેદરકારી સામે આવી છે। ભાવનગરના ઘોઘા જકાતનાકા પાસે વારાહી રોડ ઉપર આવેલ આયુષ્યમાન ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની બેદરકારી સામે આવી છે। જિલ્લાના મહુવા તાલુકાના કાકરડી ગામનો 4 વર્ષીય બાળક તેના મામાના ઘરે ભાવનગર ખાતે રમતા રમતા પડી જતા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું। ઇજાગ્રસ્ત બાળકને આયુષ્યમાન ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલના હાજર સ્ટાફે જમણા પગના બદલે ડાબા પગમાં પ્લાસ્ટર કરી નાખ્યું હતું। પરિવારજનોને ખબર પડતા હોસ્પિટલમાં દેકારો મચાવ્યો હતો। ભારે હોબાળો આયુષ્યમાન ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા હોસ્પિટલની બેઇજ્જતી ના થાય એ માટે પરિવારજનો સાથે માફામાફી કરી સમાધાનનો રાહ અપનાવ્યો હતો। देख भाई वीडियो उठा मारू नाम राव क्रिश है, भावनगर में रहूँ छूँ। हवे आ बालक है मारा मामानो छोकरो है बराबर। आ मारो भाणेज है, विवान सोलडानी नाम है। महुआ तालुकाना काकडी गाममां रहे छे बराबर। 2 दिवस प्रसंग माटे अहींया अमारा घरे रोकावा आव्या हता, खरीदी माटे आव्या हता बराबर। तो सांजना 7 वाग्याना टाइमे बगीचामां रमवा गया हता। એટલે છોકરો તો બાળક તો રમતા રમતા પડી જાય એટલે જમણા પગમાં એને ફ્રેક્ચર આવ્યું હતું। એ અમે આયુષ્માન હોસ્પિટલમાં ઘોઘા જકાતના કાઢી બાજુમાં વારાહી રોડ ઉપર આવ્યા હતા બરાબર। એટલે એક્સરે કર્યો, એક્સરેમાં જમણા પગ ઉપર ફ્રેક્ચર આવ્યું છે। અમને જાણ નથી કયા પગ ઉપર ફ્રેક્ચર છે બરાબર। અને જે ડૉક્ટર છે એણે ડાબા પગ ઉપર ફ્રેક્ચર કરી નાખ્યું છે। કરવાનું હતું જમણા પગ ઉપર અને કર્યું છે ડાબા પગ ઉપર પ્લાસ્ટર બરાબર। એટલે ઘરે ગયા અમે એક્સરે જોયો, એ ઉપરથી એના મમ્મી પપ્પા છે એ તો અભણ છે બરાબર, એને ખબર નથી પડતી। એટલે મેં એક્સરે જોયો એટલે મને આઈડિયા આવ્યો કે જમણા પગમાં ફ્રેક્ચર છે અને ડાબા પગમાં કર્યું છે। એટલે અમે હોસ્પિટલે છોકરાને બાળકને લઈને આવ્યા છે બરાબર। અને પ્લસ જ્યારે છોકરાને પ્લાસ્ટર થતું હતું ત્યારે એક મેડમ હતા, મેડમનું નામ તો મને આઈડિયા નથી, પણ કંઈક મેડમ જે પ્લાસ્ટર કરતા હતા એને એમના પપ્પાએ કીધું કે છોકરાને જમણા પગમાં દર્દ છે, ડાબા પગમાં નથી, દુખાવો જમણા પગમાં છે। છતાંય મેડમે એના પાઠ શીખવે છે કે અમે ડૉક્ટર છીએ, અમને ખબર હોય, તમને ખબર ન હોય, તમે ખાલી જોવો, કામ કરો બરાબર। એટલે અમારું કહેવું એમ છે કે જો આવડા મોટા હોસ્પિટલમાં આવી રીતે બેદરકારી થતી હોય બરાબર તો બીજા સાથે શું ન થાય। હવે 4 વર્ષનું બાળક થોડો બોલી શકે કે એને કયા પગમાં દર્દ છે, મને જમણા પગમાં દર્દ છે તો મને ડાબા પગમાં પાટો બાંધો બરાબર। એટલે 4 વર્ષનું બાળક છે અને ફૂલ એને દુખાવો તો અત્યારે સખત ફૂલ થતો હતો, અત્યારે તો એ સૂઈ ગયો છે અને દવા લેવાની બાકી છે બરાબર। અને અહીંયા જે આ હોસ્પિટલના જે ઓનર છે મારડિયા સાહેબ, એના જોડે વાત થઈ, એને અમને વ્યવસ્થિત સારી રીતે કીધું, એના રીતે ઓકે છે અને એના પ્લેઝરમાં આવે છે કે અમે તમારી યાર માફી માગીએ। એને પૂરા સ્ટાફ વતી માફી માગી છે। અમારું કેવું એમ છે એ માફી માગે એમ ન હાલે, એનો સ્ટાફ આખો બેદરકારીવાળો છે। કાંઈ એનો સ્ટાફ બદલો, કાંઈ એના જે સ્ટાફ છે એને સુધારો અને ભાવનગરની જનતા અને આખા ગુજરાતમાં આ વાત ફેલાય કે આયુષ્માન નામની હોસ્પિટલ છે ને આવી રીતે બેદરકારી થાય છે અને બીજાના સાથે ન થાય, એટલે અમે આ પગલું ભર્યું છે અને અમે પોલીસ કેસ કરવાના છીએ।